ધાનેરામાં 2 દિવસથી આવેલા વરસાદથી વરસાદી પાણી ભરાતા ડીએમ ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાતા તંત્ર જાગ્યું છે અને ધાનેરા નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। ધાનેરામાં 2 દિવસથી આવેલ વરસાદી પાણી ભરાતા ડીએમ ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા, જેને લઈ તંત્ર જાગ્યું છે। ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ, ઉમિયાનગર, વલાણીબાગ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને વાહન ચાલકો પણ ખૂબ જ હેરાન થઈ ગયા હતા। ત્યારે ડીએમ ન્યૂઝ ચેનલ દ્વારા ગઈકાલે ઝુંબેશ ચલાવી અને અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા। ત્યારે ગઈકાલ સાંજથી જ ધાનેરા નગરપાલિકા કામે લાગ્યું અને વરસાદી પાણીના નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ। ત્યારે આજે સવારથી જ વલાણીબાગ પાસે ભરાતા પાણીના નિકાલ માટે ધાનેરા નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક નવીન ગટર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આજે વહેલી સવારથી જ જેસીબીથી ગટર લાઇનના ખોદકામની કામગીરી શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે અને હાલ તમામ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે અને ઉમિયાનગર સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે તેને લઈને પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ જાય અને લોકો અને વાહન ચાલકોને હેરાન પરેશાનીમાંથી બહાર આવે અને આમ ડીએમ ન્યૂઝ ચેનલ હરહંમેશ લોકોનો પ્રશ્ન ઉઠાવી રહી છે અને તેનો નિકાલ પણ આવી રહ્યો છે અને લોકો ડીએમ ન્યૂઝનો આભાર પણ માની રહી છે।